એક અનોખી માનતા દ્વારકાધીશ પર અટૂટ વિશ્વાસથી પગપાળા દર્શને કરવા જતો યુવાન, ભક્તિના રંગે રંગાયો બોટાદનો યુવાન। બોટાદથી આંખે પાટા બાંધી દ્વારકાધીશના ભક્ત નીકળ્યા કાળિયા ઠાકોરના દર્શને। 7 દિવસની સફર બાદ જામનગર પહોંચ્યા। સંજય રમેશભાઈ પાડલિયાએ દ્વારકાધીશ પાસે માનતા રાખેલી કે જ્યારે મારું સારું થઈ જશે ત્યારે હું આંખે પાટા બાંધી પદયાત્રા કરી દ્વારકાએ દર્શને કરવા આવીશ। સારું થઈ જતા સંજયભાઈ માનતા પૂરી કરવા માટે બોટાદથી પદયાત્રા શરૂ કરેલી છે। બોટાદથી દ્વારકા 360 કિલોમીટરનું અંતર છે। 7 દિવસની પદયાત્રા કરી જામનગર પહોંચેલા અને રાત્રિ રોકાણ કરવાના છે। દ્વારકા પહોંચવા માટે હજુ 4 થી 5 દિવસનો સમય લાગશે। મારું નામ પડલિયા સંજય રમેશભાઈ છે। હું બોટાદથી દ્વારકા ચાલીને જઈ રહ્યો છું। આજ અમારો 7મો દિવસ છે। જામનગર પહોંચ્યો છું। જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે મેં માનતા રાખેલી હતી કે મારી પરિસ્થિતિ સારી થઈ જશે ત્યારે હું આંખે પટ્ટી બાંધીને દ્વારકા ચાલીને આવીશ। કેટલા દિવસમાં દ્વારકા પહોંચવાના છે અને દ્વારકા કેટલું થાય બોટાદથી? દ્વારકા બોટાદથી 360 કિલોમીટર જેવું થાય છે અને અત્યારે જામનગરથી 130 જેવું બાકી છે। 4 થી 5 દિવસમાં અમારે પહોંચવાની ગણતરી છે, પછી જેવો દ્વારકાધીશનો હુકમ।